જય શ્રી રામ મિત્રો, ખુશાલી સુપરલક્ષમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। અત્યારે આપણે છે કબીરવડ ધામમાં વિશ્વવન્ય પૂજ્ય શ્રી મોરારી બાપુની જે રામકથાની શરૂઆત થઈ રહી છે, કહેવાય કે દીપ પ્રાગટ્ય તે કણીરામ બાપુ તેમજ અહીંયા ઘણા બધા સાધુ સંતો આવવાના છે। તદ ઉપરાંત વિશ્વવન્ય પૂજ્ય શ્રી મોરારી બાપુનું આગમન થવાનું છે, તેની સંપૂર્ણ માહિતી હું તમને સ્ટેપ બાય સ્ટેપ આપવાનું છું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ તેમજ વિડીયોને લાઈક કર્યા વગર ખાસ કરીને મિત્રો જોડે આ વિડીયો વધુમાં લોકો શેર કરો। વિશ્વવન્ય પૂજ્ય શ્રી મોરારી બાપુનું આગમન થઈ રહ્યું છે। જય શ્રી રામ। વિશ્વવન્ય પૂજ્ય શ્રી મોરારી બાપુનું આગમન થઈ ગયું છે। कुमति निवार सुमति के संगी कंचन वरण विराज सुबेसा कानन कुंडल कुंचित केसा हाथ वज्रोर ध्वजा विराजे कांधे मूज जनेऊ साजे शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदे को प्रभु चरित्र सुनिबे को रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि सिंह दिखावा विकट रूप धरि लंक जरावा भीम रूप धरि असुर सहारे रामचंद्र के काज सवारे नाथ जीव रघुपति संकट ते हनुमान
परसे प्रजनत उजियारा साधु संत के तुम रखवारे असुर कंदन राम दुआरे अष्ट सिद्धि नवनिधि के दाता असबर दीन जानकी माता सत्यम उपसेति मावै देवान સૌ પ્રથમ વખત પૂજ્ય બાપુના શ્રીમુખે 949મી આ રામ ગામમાં આપ સૌને કબીર સાહેબની આ પવિત્ર ભૂમિ પરથી હૃદયથી જય સિયારામ. ગયા વર્ષથી મેરે ઘર રામ આયે એનો શરૂ થયો છે અને એ એટલા તુલસીના રામ સાથે જોડવા માટે પૂજ્ય બાપુએ છે કબીર ગામની પ્રાણ પ્રતિષ્ઠા કરી ત્યારે બરાબર 14 વર્ષ પહેલાં પૂજ્ય બાપુએ આપણને માનસ મગહરથી શ્રદ્ધાથી આપણને સૌને એમાં તરબોળ કર્યા હતા. શિવરામ બાપુને પૂજ્ય બાપુએ સહજ માટે તમે છો આજે and forever. Thank you so much. તો મિત્રો આ હતો દીપ પ્રાગટ્યનો વિડીયો. તમને અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટમાં જય સિયારામ લખવાનું ભૂલશો નહીં. ચાલો મળીએ નવા બ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ.